નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક શાખા તથા આરટીઓ કચેરી અમરેલી તરફથી વાહન ચાલકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સરકારશ્રી દ્વારા વાહન અકસ્માતો ઉપર અંકુશ લાવવા અને ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે તારીખ 15/1/2024 થી તારીખ 14/2/2024 સુધી માર્ગ સલામતી માસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હોય. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિન્હાઓની સૂચના અને માર્ગદર્શનથી અમરેલી શહેરમાં લાઠી રોડ ઉપર આવેલ ઓમા ટ્રેક્ટર સામે અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા તથા આરટીઓ કચેરી અમરેલી દ્વારા વાહન ચાલકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ મેડિકલ કેમ્પમાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના એનસીડી સેલની મેડિકલ ટીમ હાજર રહેલી હતી અને વાહન ચાલકોની આંખો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની મેડિકલ તપાસણી કરી જરૂરી સારવાર સૂચવેલ હતી. આ પ્રસંગે વાહન ચાલકોએ બહોળી સંખ્યામાં હાજર રહી મેડિકલ કેમ્પનો લાભ લઈ ચેકઅપ કરાવેલ હતું. આ મેડિકલ કેમ્પમાં હાજર રહેલ વાહન ચાલકોને જિલ્લા ટ્રાફિક શાખા અમરેલી તથા આરટીઓ કચેરી અમરેલીના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા માર્ગ સલામતી તથા ટ્રાફિકના નિયમો અંગે જાણકારી અને સમજ આપવામાં આવેલી હતી અને ટ્રાફિકના નિયમોની જાણકારી આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલું હતું. રિપોર્ટર ભાવેશ વાઘેલા, મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી. આપનું નામ છે ને શું આજનો આ કાર્યક્રમ છે? હું એમ.વી. શાહ, આરટીઓ ઇન્સ્પેક્ટર અમરેલી ખાતે અમે આંખ દ્રષ્ટિ તપાસણીનો કેમ્પ રાખેલ છે, જેમાં ડ્રાઈવરો, રિક્ષા ચાલકો, ટ્રકના ડ્રાઈવરો બધાને આમંત્રણ આપેલ છે. જેમાં આપણે આમ જેમ પાછળ જેમ છે એમ જોઈ શકાય છે, એમાં મેડિકલની ટીમ આવેલ છે, જેમાં ડાયાબિટીસ, બીપી તેમજ જે છે આંખની દ્રષ્ટિ તપાસણી થઈ રહી છે. અને આના દ્વારા આપણે છે એ માર્ગ સલામતી માસ જે ઉજવીએ છીએ 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી, એના અંતર્ગત જે છે આ કાર્ય થઈ રહ્યું છે. અને જે છે જેથી વધુને વધુ માર્ગ સલામતી થાય અને આપણે આવનારા સમયમાં જે ભારત સરકારનો જે લક્ષ્યાંક છે 2030 સુધીમાં જે અડધા એક્સિડન્ટ્સ આપણે કરી દેવાય, તો એ લક્ષ્યાંક જે છે એ આપણે છે એ ત્યાં સુધી સિદ્ધ કરી શકીએ. ધન્યવાદ. આ કાર્યક્રમ જે છે એ આરટીઓ અમરેલી તેમજ જિલ્લા ટ્રાફિક શાખા તેમજ જે છે એ CDHO સાહેબ જે છે અમરેલીના, તેના દ્વારા જે છે આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં અંદાજિત અત્યાર સુધીમાં 100 જેટલા ડ્રાઈવરો જે છે એ ઉપસ્થિત રહ્યા છે. હજી પણ જે છે સવારે 9 વાગે આ કાર્યક્રમ શરૂ થયો હતો અને બપોરે લગભગ 1 વાગ્યા સુધી જે છે આ કાર્યક્રમ શરૂ રહેવાનો છે.